હેલો વિદ્યાર્થી મિત્રો, તો આજે તમને નવું ચેપ્ટર જે છે એ તર્જ પટેલ ભણાવવાના છે, કેમ કે એને એસી પ્રવાહ ને ડીસી પ્રવાહનું બહુ જોરદાર નોલેજ છે. તો આ ચેપ્ટર પૂરેપૂરું એ ભણાવવાના છે, બરાબર ને? એમ ને? તો અત્યારે તો હું થોડું સમજણ આપી દઉં, પછી એ સારા ટોપિક એ ભણાવશે, બરાબર? થોડું સમજાવી દઉં હું, જેટલું ફાવે છે એટલું. ઓકે, તો મિત્રો આપણે મસ્ત એવું ચેપ્ટર શરૂઆત કરવાના છીએ. 12મા ધોરણનું 7 નંબરનું પ્રકરણ, નામ છે પ્રત્યાવર્તી પ્રવાહ અથવા તો ઓલ્ટરનેટિંગ કરંટ. તો ઇન્ટ્રોડક્શનની અંદર આપણે એની ચર્ચા કરી લઈએ કે બે પ્રકારના વોલ્ટેજ અને પ્રવાહ જનરલી આપણે વાત કરતા હોઈએ છીએ. તો એની અંદર આપણે અગાઉના ચેપ્ટરમાં શીખી ગયા એ પ્રવાહ વિદ્યુતનો જે પ્રવાહ હતો એ ડીસી લીધો હતો આપણે. તો બે પ્રકારના પ્રવાહ અને વોલ્ટેજ એમની આપણે વાત કરતા હોઈએ. તો એક આવશે એની અંદર ડીસી ડાયરેક્ટ કરંટ, અને એક આવશે એસી, પરિચિત તો હશો જ થોડા, ઓલ્ટરનેટિંગ કરંટ. ડીસી એટલે ડાયરેક્ટ કરંટ, એક દિશ પ્રવાહ એવું બી કહી શકો છો, એક દિશ. અને આને આપણે કહીશું ઉલટ સુલટ પ્રવાહ. તો શું ફરક છે? એક દિશ પ્રવાહ જે છે બેટરી દ્વારા, તમે સમજો એક જ ડાયરેક્શનની અંદર પસાર થતો હોય. સમજો કે અહીંયા અવરોધ છે, એની સાથે તમે એક બેટરી જોડી દીધેલી છે. તો બેટરીની અંદર ધન ધ્રુવમાંથી પ્રવાહ બહાર નીકળશે, રૈવાજિક પ્રવાહ, અને અવરોધની અંદર એ થી બી ડાયરેક્શનની અંદર પસાર થશે. તો એમની ડાયરેક્શન ફિક્સ રહેશે, એક જ દિશા રહેશે. તો આપણે એને કહીશું ડીસી. જ્યારે ઉલટ સુલટ પ્રવાહની અંદર શું છે? તો ઉલટ સુલટ પ્રવાહની અંદર આપણે એક એવી વ્યવસ્થા કરીએ છીએ બેટરી સિવાયની, જેને આપણે આ રીતની સંજ્ઞા વડે દર્શાવીએ છીએ, જેની અંદર પ્રવાહ જે છે એ સમય સાથે સતત બદલાતો રહેતો હોય. તો થોડી વાર એ થી બી તરફ પ્રવાહ પસાર થતો હોય, તો પછી બી થી એ તરફ થતો હોય. કહેવાનો મતલબ કે ક્યારેક આ છેડો પ્લસ બને, આ માઇનસ, તો પછી આ પ્લસ બનશે, આ માઇનસ. મતલબ કે એમની પોલારિટી જે છે એ ચેન્જ થયા કરશે. તો પ્રવાહની ડાયરેક્શન આ રીતે થશે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ ધન છે, ઋણ છે, ઋણ છે, ધન છે, આ રીતે ચેન્જ થયા કરશે. આની અંદર ફિક્સ રહેશે. હવે અહીંયા શબ્દની અંદર પણ થોડું કન્ફ્યુઝન રહેતું હોય છે. આપણે કહીએ છીએ કે એસી પ્રવાહ, તો એસી એટલે અલ્ટરનેટિંગ કરંટ. તો કરંટ તો ઓલરેડી આની અંદર આવી જાય છે, પણ શબ્દ એ રીતે જ વપરાય છે. તો શબ્દની માયાજાળમાં પસાર થવાનું નથી. એમાંથી આપણે એસી શબ્દ જનરલ ઉલટ સુલટ સમજો, અને ડીસી એટલે ડાયરેક્ટ સમજો. તો એસી પછી પાછળ પ્રવાહ શબ્દ પાછો આપણે લગાવતા જોઈએ છીએ, અને ડીસી તો પ્રવાહ પાછળ શબ્દ લગાડતા હોઈએ છીએ. એ જ રીતે વોલ્ટેજ માટે. તો અહીંયા થોડીક એ ચર્ચા પણ કરી લઈએ. હવે આપણે આ જનરલ વાત થઈ કે એસી અને ડીસી શબ્દની વાત કરી. હવે એસી અને ડીસી એની અંદરથી સારું કયું, એ એક પ્રશ્ન રહેતો હોય. તો બંનેની પોતપોતાની ખાસિયત છે. તમે જનરલી કયા ઉપકરણનો ઉપયોગ કરો છો? દાખલા તરીકે મોબાઈલનો ઉપયોગ કરો છો, તો એને ચાર્જ કરવા માટે બેટરી જે હોય, જ્યાં જ્યાં બેટરીનો ઉપયોગ થતો હોય એની અંદર આપણે ડીસીનો ઉપયોગ કરતા હોઈએ ચાર્જિંગ માટે. એસીનો ઉપયોગ પણ વધારે પડતો થતો હોય છે. આપણા ઘરની અંદર જે વોલ્ટેજ અને પ્રવાહ છે એ એસી છે, જે સાઇન કે કોસાઇન પ્રકારનો હોય છે, ઉલટ સુલટ. સાઇન કે કોસાઇન આપણે આગળ ચેપ્ટરમાં જોઈશું. તો આનો જે ગ્રાફ છે એ તમે સમય સાથે લેશો તો આ રીતે મળશે, સ્ટ્રેટ. વી કે આઈનો ગ્રાફ જે છે સમય સાથે બદલાશે નહીં. જ્યારે આની અંદર આપણે સાઇન કે કોસ વિધેય અનુસાર બદલાતું રહેશે. હવે આપણી વાત હતી કે કયો સારો. તો આપણા ઘરની અંદર જે વોલ્ટેજનો ઉપયોગ થાય છે, કે જે ઉપકરણનો ઉપયોગ કરો છો, એ પ્રમાણે વોલ્ટેજ કે પ્રવાહની જરૂરિયાત રહેતી હોય છે. તો તમે જો ડીસી ઉપકરણનો ઉપયોગ કરો છો તો ડીસી વોલ્ટેજની જરૂરિયાત રહેશે. એસી ઉપકરણનો ઉપયોગ કરો છો તો એસીની જરૂરિયાત રહેશે. મોટર જે છે એની અંદર ડીસી મોટર, એસી મોટર વગેરે બંને પ્રકારની મોટર આવતી હોય છે. તો કહેવાનો મતલબ એ છે
કે અહીંયા તમે કયા ઉપકરણનો ઉપયોગ કરો છો એના આધારે તમારે કયો વોલ્ટેજ કે પ્રવાહ એની જરૂરિયાત રહેશે. હવે ટ્રાન્સમિશન માટેની વાત કરીએ, મતલબ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટેની વાત કરીએ, તો એમાં એસી જે છે એ વધારે અગત્યનો રહેતો હોય છે. શરૂઆતની અંદર એસી ડીસી વિશે વોર ચાલ્યું હતું. તમે ગૂગલ પર સર્ચ કરશો એસી ડીસી વોર તો તમને મળી રહેશે એમના વિશેની માહિતી, કે એસીની વાત કરો અને ડીસીની વાત કરો તો દરેકની પોતપોતાની ખાસિયત અનુસાર દરેકે એવો પ્રયત્ન કર્યો હતો કે આ સારો છે પ્રવાહ, અથવા તો કોઈ કહેશે આ પ્રવાહ સારો છે. તો એના બે ભાગ હતા. એક ભાગની અંદર સમજો થોમસ આલ્વા એડિશન, એમની વાત આપણે કરીએ તો એ ડીસી સારો છે એવી દલીલ કરતા હતા અને એમના માટે પ્રયત્નો કરતા હતા. તો એડિશન અને સામે ટેસ્લા. તો આની અંદર તમે સમજો થોમસ આલ્વા એડિશન, અને આની અંદર નિકોલા ટેસ્લા, બંનેના પોતપોતાના પ્રયત્નો. શરૂઆતની અંદર એવું માનવામાં આવતું હતું કે ડીસી સારો છે, ડીસી જે છે એ વધારે બેટર છે, તો એસી ખરાબ છે, કુલિંગ સારું આવતું નથી, એવી બધી વાત ચાલતી હતી શરૂઆતની અંદર. કેમ કે દરેક પોતપોતાના પ્રયત્નો કરતા હોય કે ભાઈ મારું સારું છે, મારી વસ્તુ સારી છે એ રીતે. તો દરેકની પોતપોતાની ખાસિયત. શરૂઆતમાં એવું માનવામાં આવતું હતું કે ડીસી બેસ્ટ છે, બેટર છે, કારણ કે એ વખતે એસીને લગતી માહિતી પણ ઓછી હતી અને એસીનો ઉપયોગ કરવા જઈએ તો ઉપયોગ ક્યાં કરવો, તો એને લગતા સાધનો પણ ઓછા હતા. એટલે પહેલાં ડીસીને વધારે મહત્ત્વ આપવામાં આવ્યું. પછી જેમ જેમ આગળ નિકોલા ટેસ્લાએ અને એની સાથે જોડાયેલા જે સાયન્ટિસ્ટ હતા અને એની સાથે જોડાયેલ કંપનીની અંદર જે લોકો હતા એણે પ્રયત્ન આગળ વધાર્યો અને પછી કહ્યું કે ફ્યુચર તો આમનું જ છે એસીનું, તો ફ્યુચરની અંદર એસીનો જ ઉપયોગ થશે, એણે એવું કહ્યું હતું. અને એને ધીમે 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 એનું વોર જે છે એ ઘણું ચાલ્યું, ઘણી એની અંદર એકબીજાએ બરબાદી પણ કરી, પણ છેલ્લે સરવાળે અત્યારે આપણે એસીનો ઉપયોગ કરીએ છીએ. ઓકે, તો એસી પ્રવાહ જે છે એની અંદર અમુક ફાયદાઓ કયા છે? તો પહેલામાં પહેલો ફાયદો એ છે કે એનું ટ્રાન્સમિશન જે છે પાવર કંપનીઓ દ્વારા ટ્રાન્સમિશન કરવું સહેલું છે. એસીનું ટ્રાન્સમિશન સહેલું છે. સામે ઊંચા વોલ્ટેજવાળો એસી ડેન્જર ગણાય છે, પણ સામે ડીસી પણ એટલો ડેન્જર જ છે, તો એ બહુ ફરક નહીં રહ્યો. તો એસી અને ડીસીની અંદર ટ્રાન્સમિશન કરવું સહેલું છે. વધારાની અંદર ટ્રાન્સમિશન કરતી વખતે વોલ્ટેજને અપ અને ડાઉન કરવા માટે ટ્રાન્સફોર્મરની જરૂર પડે, જે પણ આપણે આ ચેપ્ટરની અંદર શીખીશું છેલ્લે. તો એ ટ્રાન્સફોર્મર એસી પર કાર્ય કરે છે, એસી સિદ્ધાંત પર કાર્ય કરે છે. તો અહીંયા આપણે એસીનો એક ફાયદો જોવા મળે છે, ટ્રાન્સમિશન સહેલું છે. ટ્રાન્સમિશનનો મતલબ સમજો ને, એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવું, તો સહેલું છે. વોલ્ટેજની અંદર વધારો કે ઘટાડો કરવો, પ્રવાહની અંદર વધારો કે ઘટાડો કરવો એ ટ્રાન્સફોર્મરથી થાય. અને ટ્રાન્સફોર્મર આમના માટે વપરાય છે સાધન ટ્રાન્સફોર્મર, મૂવીવાળું નહીં, એક મૂવી પણ છે ટ્રાન્સફોર્મર. તો ટ્રાન્સફોર્મર જે છે એ એસીના સિદ્ધાંત પર કાર્ય કરે છે. આપણે આગળ ચેપ્ટર શીખી ગયા વિદ્યુત ચુંબકીય પ્રેરણ, ફેરેડેએ સમજાવ્યું હતું. તો આના સિદ્ધાંત પર કાર્ય કરે છે. એસી પ્રવાહ અથવા તો વિદ્યુત ચુંબકીય પ્રેરણ પર કાર્ય કરે છે. અને વિદ્યુત ચુંબકીય પ્રેરણ તમે જાણો છો કે વધઘટવાળી વાત છે, એટલે એની અંદર એસીની વાત છુપાયેલી છે. તો અહીંયા આપણે આ જનરલ વાત કરી કે ભાઈ એસી કોને કહેવાય, ડીસી કોને કહેવાય, એસી સારું કે ડીસી સારું, એસી વોર ડીસી વોર જે વોર હતું એમના વિશે થોડી માહિતી લીધી. શા માટે અત્યારે એસીનો ઉપયોગ વધારે થઈ રહ્યો છે, તેનું મુખ્ય કારણ આ છે. ટ્રાન્સમિશન સહેલાઈથી કરી શકાય છે. અને અત્યારે આપણે ઘણા બધા ઉપકરણ ઘરની અંદર જે છે એ એસીથી ચલાવીએ છીએ. ત્યારબાદ રેડિયોનું ટ્યુનિંગ કરીશું, ટીવીને ટ્યુન કરીએ ત્યારે પણ એસીના સિદ્ધાંતનો ઉપયોગ થાય છે, ડીસીના સિદ્ધાંતનો ઉપયોગ નથી થતો. તો ઘણી બધી એવી વસ્તુ છે કે જ્યાં એસી વધારે ફાયદાકારક છે, એટલે પ્રચલિત થયું છે અને વ્યવહારમાં આપણે એનો ઉપયોગ કરી રહ્યા છીએ.
તો આટલા સુધીનું પહેલાં રાખીએ, પછી આપણે એક પરીક્ષાલક્ષી અગત્યના ટોપિકને આગળ વધારું છું. પહેલાં આટલે સુધીનું જોઈ લઉં. તો જો મિત્રો, હવે અહીંયાથી આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ ટુ ધી પોઈન્ટ. તો એની અંદર પહેલું આપણે લઈશું કે આપણે એસી વોલ્ટેજ જે છે એ અવરોધને લાગુ પાડીએ તો શું પરિસ્થિતિ થશે. ડીસી તો શીખી ગયા, ઓમનો નિયમ લાગુ પડે, બસ વાર્તા પૂરી થઈ જાય. ડીસી વોલ્ટેજ તમને ઓમના નિયમનું પાલન કરી દે, V બરાબર IR. તો આ એસીની અંદર શું થતું હશે? એસી વોલ્ટેજ લગાડવાથી અવરોધની અંદર પ્રવાહ કઈ રીતે પસાર થતો હશે? અવરોધની એસી વોલ્ટેજ લાગુ પાડીએ તો પસાર થતા પ્રવાહની સમજૂતી આપ. તો લાગુ પાડી દઈએ આપણે. ધારી લો કે એક અવરોધ, એને એસી સિગ્નલ આપીશું. તો અહીંયાથી આપણે એક અવરોધને એસી સિગ્નલ આ રીતે આપીશું. આ એસી સિગ્નલનો સિમ્બોલ છે, કોઈ પણ V કે E તમે નામ આપી શકો છો. હવે એસી સિગ્નલ વિશેની વાત કરી મેં. ઉલટ સુલટ પ્રવાહ છે એટલે એની અંદર સાઇનના સૂત્રનો કે કોસના સૂત્રનો આપણે આપણા ચેપ્ટરની અંદર ઉપયોગ કરીશું. તો ધારી લો કે આપણે લાગુ પાડેલ વોલ્ટેજ, ધારો કે E બરાબર VM sin ઓમેગા t વોલ્ટેજ લાગુ પાડ્યું છે. જનરેટરની અંદરથી ઉત્પન્ન થતો વોલ્ટેજ આપણે આગળના પ્રકરણની અંદર છેલ્લી થિયરી શીખી ગયા. તો જનરેટરથી, આ જનરેટર જ છે સમજો, એનો વોલ્ટેજ આ રીતનો છે. ઓમેગા કોણી આવૃત્તિ છે અને આ મહત્તમ વોલ્ટેજ છે, વધારેમાં વધારે વોલ્ટેજ. અને બાકી તો બદલાતા રહે છે, આગળના ચેપ્ટરમાં શીખ્યા છીએ છેલ્લા ટોપિકમાં. આ વોલ્ટેજ આપણે આને આપી દીધો તો તત્કાલીન પ્રવાહ કંઈક પસાર થશે. સમજો જે તે વખતે કોઈક પ્રવાહ પસાર થશે. માની લો કે અહીંયા પ્લસ છે, અહીંયા માઇનસ છે, તો કોઈ એક સમયે આપણને અહીંયા કંઈક પ્રવાહ આ રીતે મળશે. તો અહીંયાથી જ્યારે પ્રવાહ મળશે ત્યારે આપણે કિર્ચોફનો નિયમ લગાડી દઈશું. અને યાદ રાખો કે અવરોધના બે છેડા વચ્ચે વોલ્ટેજ VR બરાબર ઓમનો નિયમ જ અહીંયા પણ લાગુ પડશે, પણ જે તે વખતે I ઇન્ટુ R, V બરાબર IR. પણ I સતત બદલાતો રહેશે, સમય પર આધારિત છે. T લખ્યું છે મેં, એ સમય પર આધારિત છે. ચલો તો જુઓ, હવે અહીંયા કિર્ચોફનો નિયમ લગાડી દઈએ. એક રાઉન્ડ ફરી લઈએ, A B C અને D. તો કોઈ પણ લૂપ પસંદ કરી લઈએ. લૂપ માની લો કે પસંદ કરું છું, લૂપ C D A B C ને કિર્ચોફનો બીજો નિયમ લગાડતા. તો C થી D તરફ જાઓ એટલે અહીંયા એક બેટરી છે સમજો. જે તે વખતે તો એ બેટરી જ ગણાય, પણ આ બેટરી એવી છે કે એના વોલ્ટેજ વધઘટ થયા કરે છે, એવું સમજી લો. તો અહીંયા એક વોલ્ટેજનો તફાવત છે સમજો. તો અહીંયા માઇનસથી પ્લસ તરફ જાઓ તો તમને ખબર છે કે પ્લસ લખાય બેટરી માટે, અને એના પર જે લખ્યું હોય તે થશે આ રીતે. હવે અહીંયાથી તો કોઈ અવરોધ નથી, A થી B તરફ જાઓ એટલે અવરોધ આવ્યું. અવરોધની અંદર પ્રવાહની સાથે છીએ. તો યાદ કરો દિન કે પ્રવાહની સાથે જતા હોય તો શું કરતા હતા આપણે, પ્લસ કે માઇનસ. તો ત્યાં આગળ માઇનસ આવતું હતું અને અવરોધના બે છેડા વચ્ચે આપણે લખતા હતા I ઇન્ટુ R. I જેટલો પ્રવાહ અને R. બસ પાછા અહીંયા આવી ગયા તો બરાબર 0. તો આને આ બાજુ લઈ જાઉં છું તો સિમ્પલ થશે E બરાબર IR. બહુ સિમ્પલ લોજિક છે. અહીંયાનો વોલ્ટેજ અહીંયા આવશે, બસ કંઈ ખાસ નથી. તો હવે આની અંદર કિંમતો મૂકીએ અને આગળ વિચારીએ. E એટલે કે વોલ્ટેજ. તો વોલ્ટેજ આપણે લાગુ પાડ્યું છે VM sin ઓમેગા t. પ્રવાહ જે છે એ આપણે શોધવાનું છે. તો આમના પરથી મળશે કોઈ પણ સમયે પ્રવાહ બરાબર VM sin ઓમેગા t અપોન R. સાઇનની મેક્સિમમ કિંમત 1 હોય તો આની જગ્યાએ 1 લખીએ એટલે આપણને આ જે પ્રવાહ મળે મહત્તમ મળે. તો મહત્તમ પ્રવાહ કેટલો મળશે? VM બાય R. તો આપણે આને થોડું અલગ આ સ્વરૂપે પણ લખી શકીએ છીએ. આને હું નામ આપી દઉં IM. IM બરાબર VM બાય R. આની મહત્તમ કિંમત આટલી બનશે. તો આપણને ફાઇનલી આ સૂત્ર મળી ગયું. આ સૂત્ર અને લાગુ પાડેલ વોલ્ટેજનું સૂત્ર લગભગ સરખા છે. કંઈ ખાસ ફરક દેખાતો નથી. શું છે જો ચેક કરો કે વોલ્ટેજ અને પ્રવાહ
એમાં અહીંયા સાઈન છે, અહીંયા પણ સાઈન છે. તો આ જ્યારે 0 થશે, t બરાબર 0 લખશો તો 0 થશે, તો આ પણ 0 થશે. તો બંને મતલબ કે એક સમયે જ શરૂઆત કરે છે. આ મહત્તમ થશે તો આ પણ મહત્તમ થશે, કેમ કે આમાં Vm આવશે ત્યારે અહીંયા Im આવશે. બસ ફરક બીજો તો કંઈ પડશે નહીં. તો આ વાત કરીએ આપણે કે વોલ્ટેજ જે છે એ લગભગ પ્રવાહ ને વોલ્ટેજ બંને સરખા જેવું જ છે. એટલે કે એમની વચ્ચે કોઈ તફાવત નથી, કડાનો તફાવત નથી. એક સાથે જ 0 પર છે, એક સાથે જ મહત્તમ પર છે, આવું તમે કહી શકશો. તો હવે આમને લગતો એક ગ્રાફ વિચારીએ. તો ગ્રાફ આ રીતે બહુ સરળ રહેશે. સમય સાથે વોલ્ટેજની અંદર વધઘટ, અહીંયા t બરાબર 0 લખશો, સાઇન 0 એટલે 0, તો 0 થી શરૂઆત થશે. અને સાઇન વિધેયનું ગ્રાફ પણ તમે આગળના ચેપ્ટરમાં શીખી ગયા છો કે આ પ્રકારનો હોય. તો ધારી લો કે આ મહત્તમ વોલ્ટેજ છે Vm. એ જ રીતે પ્રવાહ જે છે, માની લો કે R ની કિંમત 1 કરતાં વધારે હશે તો Im ની કિંમત Vm કરતાં ઓછી મળશે. સરખી બી હોઈ શકે છે. R બરાબર 1 હોય તો બે સરખા ગ્રાફ થઈ જાય, એક જ ગ્રાફ થઈ જાય. R બરાબર 1 હોય તો શું થઈ જાય? Im બરાબર Vm થઈ જશે. ઓછું બી હોઈ શકે, વધારે બી હોઈ શકે. તો ધાર્યું છે કે આપણે કે ધારી લો કે આ થયું Im. ઓકે, તો આ જે ગ્રાફ છે એ થઈ ગયો V નો અને આ ગ્રાફ થઈ ગયો I નો. તો V નો ગ્રાફ અથવા તો E નો ગ્રાફ તમે કહી શકો, અને આ I નો ગ્રાફ થઈ ગયો t સમયે, જે તે સમયે. આ પણ કોઈ પણ સમયનો ગ્રાફ છે, આ પણ કોઈ પણ સમયનો ગ્રાફ. તો બસ આ રીતે જે રીતે વોલ્ટેજ જે છે એ બદલાય છે એ જ રીતે પ્રવાહ પણ બદલાય છે. તો અવરોધની અંદર વોલ્ટેજ અને પ્રવાહ સાથે સાથે ચાલે છે. એનો મતલબ એવો થાય કે જ્યારે આ વોલ્ટેજ 0 ત્યારે પ્રવાહ પણ 0, જ્યારે વોલ્ટેજ મહત્તમ પર એ જ વખતે એ જ સમયે પ્રવાહ પણ મહત્તમ પર. તો આ ગ્રાફની અંદર કહેવાય કે વોલ્ટેજ અને પ્રવાહ સાથે સાથે ચાલે છે. V અને I સાથે ચાલે છે, જેને ફિઝિક્સની ઇલેક્ટ્રિકલની ભાષામાં કડા તફાવત 0 કહેવાય. એમની વચ્ચે કોઈ કડા નથી, તફાવત નથી. કડાનો તફાવત 0. તો માત્ર અવરોધ હોય ત્યારે યાદ રાખો કે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચે કોઈ તફાવત નથી. જેવો વોલ્ટેજ આપો એ જ રીતે પ્રવાહ ચાલુ. વોલ્ટેજ જ્યારે મહત્તમ, પ્રવાહ પણ મહત્તમ, બે સાથે સાથે ચાલશે. તો આ આપણે વાત કરી કે માત્ર અવરોધ હોય ત્યારે પ્રવાહ કેટલો બનશે, જ્યારે આપણે વોલ્ટેજ આટલો આપીશું ત્યારે. તો આ પહેલો ભાગ થઈ ગયો, એ જોઈ લો. અને ત્યારબાદ આપણે પાવરની ચર્ચા કરીશું. જો હવે એક અગત્યની ચર્ચા કરવાના છીએ. એ ચર્ચાની અંદર બસ આપણે તો ચર્ચાઓ જ કરવાની છે, બીજું તો શું છે. તો ચર્ચાની અંદર આપણે R ને જ્યારે AC વોલ્ટેજ આપીશું ત્યારે ઉર્જા અને પાવરની ચર્ચા કરીશું. તો અહીંયા જરા જુઓ કે સરેરાશ ધન ચક્ર છે અને સામે ઋણ ચક્ર છે. તો એક આવર્તકાળ પર એવરેજ તો 0 થઈ જશે, સરેરાશ જે છે એ તો 0 થઈ જશે, કારણ કે સાઇન વિધેય છે. આપણે અહીંયા આટલા વોલ્ટેજ આપ્યા, આટલો પ્રવાહ આપ્યો, તો સાઇન કે કોસનું એક આવર્તકાળ પરનું સરેરાશ તમને પૂછીએ તો 0, તમે જાણતા હશો. તો અહીંયા વોલ્ટેજ તો 0 થાય છે, પ્રવાહનું પણ 0 થાય છે. તો શું ઉર્જાનો વ્યય થતો હશે, પાવરનો વ્યય થતો હશે? તો એની ચર્ચા કરીએ. તો યાદ રાખો કે આ એક પહેલી નજરે એવું લાગે કે પ્રવાહ 0 થાય એક આવર્તકાળ પર, વોલ્ટેજ પણ 0 થાય તો પાવર 0 થતો હશે. તો નહીં, પાવર 0 થતો હોતો નથી. એની સમજણ આપણે મેળવવાના છીએ. ઉર્જા કે પાવર અવરોધની અંદર 0 નથી થતો. પહેલા આપણે તત્કાલીન પાવરની ચર્ચા કરીશું. તત્કાલીન જે તે સમયે પાવર P બરાબર સૂત્ર I²R અવરોધ માટે. તો આ તમે જે તે વખતેની વાત કરી, એટલે એક ફિક્સ પ્રવાહ ધારો તમે. તો જે તે વખતે આ જે પ્રવાહ હોય એને અનુરૂપ પાવરનો વ્યય આપણને મળે. પણ તમને એમ થાય કે સરેરાશ કરીશું તો 0 થઈ જશે. તો ના, એમાં એવું થવાનું નથી. એની સમજણ મેળવીએ. IT
એટલે કે આ સૂત્રનો આપણે ઉપયોગ કરીએ. તો અહીંયા વર્ગ કરું છું. આ મેં આઈની જગ્યાએ લખ્યું, એનો વર્ગ કર્યો અને ગુણાકારની અંદર આર. તો અહીંયા આ તમને તત્કાલીન પાવર મળ્યો. શું મળે છે? તત્કાલીન પાવર. હવે આપણે તત્કાલીન પાવરની અંદરથી સરેરાશ પાવર પર જવાનો પ્રયત્ન કરીએ તો સરેરાશ પાવર પી પર 12 કરી દઈએ અથવા એવરેજ કરી દઈએ બરાબર આટલાનું સરેરાશ. તો એમાં આઈ એમ અને આર અચળ કહેવાય. અચળનું સરેરાશ અચળ જ રહે. તો આટલાને હું 12 રાખું છું. આ ખાસ યાદ રાખજો આ ચેપ્ટરની અંદર. સાઇન સ્ક્વેરનું મારે સરેરાશ જોઈતું હોય તો એના માટે હું 1 - cos 2θ/2 સૂત્રનો ઉપયોગ કરું છું. આ સૂત્ર જ છે કારણની અંદર sin square θ = 1 - cos 2θ/2 સૂત્ર યાદ રાખી દેવું. sin square θ = 1 - cos 2θ/2 આ સૂત્ર છે. એ સૂત્રનો મેં અહીંયા ઉપયોગ કરી લીધો. હવે જુઓ આગળ વધીએ. આ અચળ છે, અચળ છે, અચળની અંદર સરેરાશ એનું એ જ રહે, એમાં કોઈ ફેરફાર ના થાય. એટલે આ પદ એમનેમ જ રાખું. હવે જુઓ અહીંયા આને કહી દઉં 1/2, આને કહી દઉં cos 2ωt/2. હવે અહીંયા બંનેનું સરેરાશ જોઈએ છે આપણે. એમાં પણ ફરીથી આ જ નિયમ લાગુ પડશે બાળકો કે 1/2 જે છે એનું સરેરાશ થશે, પછી માઇનસ કરીને cos 2ωt/2 નું સરેરાશ થશે. તો 1/2 ફરીથી અચળ છે, એનું સરેરાશ 1/2 જ રહે. આટલાનું 1/2 રહેશે અને આટલાનું 0 થઈ જશે. મેં કહ્યું કે સાઇન કે કોસનું એક આવર્તકાળ પર 0 થાય. તો અહીંયા કોસ છે તો કોસનું એક આવર્તકાળ પરનું સરેરાશ 0 થાય. આ આપણે કારણમાં લખી દેવું કે સરેરાશ આટલા બરાબર 0. સંકલનથી એનું સાદુરૂપ આપવાનું થતું હોય અને એનું સૂત્ર પણ છે, એની પણ ચર્ચા આપણે પછી કરી લઈશું આગળ, પણ તમે આટલું યાદ રાખી દેશો. તો અહીંયા આપણને ફાઇનલી મળશે Im²R/2. તો આ મળી ગયો તમને એવરેજ પાવર મિત્રો. તો આ પાવર 0 તો નથી, તો અહીંયા પાવર મળે છે. તો પાવર એટલે ઉર્જા સમજો, તો એકમ સમયમાં ઉર્જા. તો અહીંયા પાવરની ગણતરી આ રીતે થાય છે. પૂછી પણ શકાય એવો પ્રશ્ન છે, બહુ સરળ છે. જો I²R ની અંદર સાઇનનો વર્ગ આવશે MCQ માટે તો સીધું જ યાદ રાખો કે સાઇન કે કોસનું એક આવર્તકાળ પર 0 થાય, પણ સાઇન સ્ક્વેર કે કોસ સ્ક્વેરનું એક આવર્તકાળ પર 1/2 થાય. આટલાનું 1/2 થઈ જાય, બસ સીધું જ MCQ માટે કહું છું ભાઈ. આટલાનું 1/2 તો Im²R/2 આ જવાબ આવશે. ક્લિયર? તો આપણે વાત કરી કે જ્યારે તમે અવરોધ જોડો છો એસી સપ્લાય સાથે ત્યારે સરેરાશ પ્રવાહ શૂન્ય છે, સરેરાશ વોલ્ટેજ શૂન્ય છે, પણ સરેરાશ પાવર શૂન્ય નથી. આ ખાસ અને ખાસ યાદ રાખજો. તો સરેરાશ પાવરનું આપણને આ સૂત્ર મળી જશે. ક્લિયર? ચાલો તો પહેલાં આટલા સુધી જોઈ લો. પછી આપણે એક અગત્યની ભૌતિક રાશિ આમાં જ મેળવવાના છીએ, IRMS એવરેજ વેલ્યુ આપણે આની અંદર મેળવવાના છીએ. તો પહેલાં આટલા સુધીનું ચેક કરી લો, લખી લેજો. જો ત્યારબાદ લાસ્ટ ક્વેશ્ચન આપણે જોઈશું. પહેલાં આપણે શું જોયું કે અવરોધને એસી વોલ્ટેજ લગાડીએ તો પ્રવાહ આટલો મળશે. બીજા ભાગમાં શું જોયું આપણે કે પ્રવાહ તો સાઇન પ્રકારનો છે, તો શું પાવર પણ 0 હશે? તો ના, પાવર આપણને આટલો મળ્યો એસીની અંદર. ડીસીની અંદર પાવર તો આપણે જાણીએ જ છીએ. એસીની અંદર પાવર થોડોક ચેન્જ મળ્યો, કંઈક અલગ પ્રકારનું મળ્યું આપણને, Im²R/2. તો જે ડીસીની અંદર પાવર મળે એના સ્વરૂપે એસીની અંદર પાવર લાવવા માટે એક નવી ભૌતિક રાશિ વ્યાખ્યાયિત કરવામાં આવી છે. અને એ ભૌતિક રાશિ જે છે એમને આપણે સમજીશું સરેરાશ વર્ગિતનું વર્ગમૂળ, રૂટ મીન સ્ક્વેર. 11મા ધોરણમાં પણ શીખ્યા છીએ, પણ હવે એવું ના કહેવું જોઈએ કે 11મા ધોરણનું યાદ કરો, કેમ કે એવો પ્રશ્ન જ ખોટો પડે, બરાબર ને? તો અહીંયા એ કોઈ પ્રશ્ન કરતો નથી, આપણે પહેલેથી જ શીખી લઈશું. તો જુઓ, સરેરાશ વર્ગિતનું વર્ગમૂળ. સરેરાશ વર્ગિત વર્ગ કરેલું હોય
એનું સરેરાશ, એટલે એને કહેવાય સરેરાશ વર્ગિત. સમજો આ રીતે છે. કોઈ પણ ભૌતિક રાશિ માની લો કે x નું સરેરાશ વર્ગિત. તો આનો શબ્દ જેવા ભારે છે ને ખબર ના પડે. x નું સરેરાશ પણ વર્ગિત કરેલું, એટલે કે વર્ગ કરેલાનું સરેરાશ, બીજું કશું જ નથી. કોઈ પણ ભૌતિક રાશિનો વર્ગ કરો એટલે એને વર્ગિત કહેવાય. એમનું સરેરાશ અને પછી એમનું વર્ગમૂળ. આ થઈ ગયું સરેરાશ, વર્ગિતનું સરેરાશ થઈ ગયું, સરેરાશ વર્ગિત. આટલું થયું. હવે એનું પાછું રૂટ નીકાળવાનું, નું વર્ગમૂળ. તો આ થયું એનું વર્ગમૂળ. બસ એમને જ કહેવામાં આવે છે x નું RMS મૂલ્ય. રૂટ મીન એટલે સરેરાશ અને સ્ક્વેર. અંગ્રેજો ઊંધા હતા એટલે આપણે શું કરવાનું, ઊંધેથી સ્ટાર્ટ કરવાનું. સ્ક્વેર પહેલાં સ્ક્વેર કરવાનું, પછી મીન એટલે સરેરાશ લેવાનું અને પછી રૂટ નીકાળવાનું. તો કોઈ પણ ભૌતિક રાશિનું RMS મૂલ્ય શોધવાનું કે એટલે પહેલાં એ ભૌતિક રાશિનો વર્ગ કરવાનો, પછી એનું સરેરાશ લેવાનું, પછી વર્ગમૂળ કરી દેવાનું. વર્ગ સરેરાશ વર્ગમૂળ. યાદ રહ્યું? આ ક્રમમાં જવાનું. બસ. તો આપણે શું કરીશું કે પ્રવાહ માટે આ રીતે કરીશું. આ નીકાળી દઉં છું અથવા રાખો તો કોઈ વાંધો નથી. તો હવે આપણે IRMS જોઈતું હોય તો મેં શું શીખવાડ્યું કે પહેલાં આઈનો વર્ગ કરો, પછી એનું સરેરાશ લો, પછી એનું વર્ગમૂળ નીકાળો. બનશે આ રીતે. તો આઈનો વર્ગ હું કરું એટલે શું થશે, આઈનો વર્ગ અને એનું સરેરાશ. હમણાં જ શીખી ગયા આપણે. આ જે છે પાવરની અંદર શીખ્યા હતા. હું આઈનો વર્ગ કરીશ એટલે IM² થશે અને sin² થશે અને એનું સરેરાશ નીકાળીશ. તો મેં શીખવાડી દીધું કે આટલાનું એનું એ જ રહેશે અને આટલાનું 1/2 થઈ જશે. તો અહીંયા આપણે અંડર રૂટની અંદર જઈએ તો આટલાનું સરેરાશ થશે IM² જ અને sin² નું આપણે શું કહ્યું તો 1/2. તો અહીંયા ફાઇનલી આપણને શું મળશે, આનું મળશે IM અને અપોન રૂટ નીકાળવું એટલે √2. તો આ એક અગત્યનું સૂત્ર મળી ગયું છે, IRMS ઇઝ ઇક્વલ ટુ IM બાય √2. મોસ્ટ IMP સૂત્ર. તો 1/√2 જે છે એનું સાદુરૂપ આપીએ તો 0.707 IM. તો એક ગ્રાફ પણ વિચારીએ તો આ રીતે ગ્રાફ બને. જો આ શેનો ગ્રાફ છે, સાઇનનો, આઈનો. જીરો સમયની કિંમત મહત્તમ છે, સોરી 0 છે. 0 સમયે કિંમત 0 છે અને પછી કિંમત વધતા વધતા અહીંયા મહત્તમ થશે અને મહત્તમ કિંમત કેટલી થશે, IM. હવે IM ના 0.7, 0.5 એટલે અડધું. આ 0.5 થયું, અહીંયા ક્યાંક 0.7. તો આ થઈ ગયું આપણું IRMS, એવરેજ વેલ્યુ, ફિક્સ વેલ્યુ. આ થઈ ગયું IRMS. તો આટલો પ્રવાહ જો તમે પસંદ કરો છો તો એ ડીસીને અનુરૂપ સૂત્ર આપે છે. ડીસીને અનુરૂપ સૂત્ર આપે. કઈ રીતે? તો પાવરને અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ. ચાલો પાવર લઈએ. સરેરાશ પાવરનું સૂત્ર શું છે આપણી પાસે એસીની અંદર, IM² R/2. તો નો પ્રોબ્લેમ. આપણી પાસે આ જે છે IM/√2 એનો વર્ગ કરો તો IM²/2 થશે. તો અહીંયા બી વર્ગ થશે. IRMS નો વર્ગ, તો IM²/2 ની જગ્યાએ હું લખી શકું છું IRMS નો વર્ગ. તો પાવરનું સૂત્ર થઈ ગયું IRMS નો વર્ગ ઇન્ટુ R. કારણ કે IM²/2 ઇઝ ઇક્વલ ટુ IRMS નો વર્ગ. ક્લિયર? અથવા IM ની જગ્યાએ લખી દો IRMS ઇન્ટુ √2. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે સમીકરણ મળ્યું તમને, આ એસી માટેનું સમીકરણ આ ડીસીને મળતું આવે છે. IRMS નો વર્ગ
ઇન્ટુ આર. જુઓ તો ડીસીમાં જે પાવર વ્યય થાય એટલો જ પાવર વ્યય જે છે એસીની અંદર થાય, એમને અનુરૂપ જે પ્રવાહ હોય એ થઈ ગયો આઈઆરએમએસ પ્રવાહ. એટલે કે અહીંયા આઈ પ્રવાહ હોય તો જે પાવર વ્યય થાય એટલો પાવર વ્યય એસીમાં કયા પ્રવાહે થાય, તો જે પ્રવાહે થાય એટલો પાવર વ્યય એને જ આઈઆરએમએસ કહેવાય. કેમ કે આમાં તો પ્રવાહ બદલાતો રહે છે, આ તો પ્રવાહ ઠેકાણા વગર નથી. આમાં પ્રવાહ કયો લેવો, તો આમાં એટલો પ્રવાહ લેવો તમે કે જેથી એને અનુરૂપ પાવર વ્યય ડીસીના પાવર વ્યયને અનુરૂપ બની જાય. નહીં ખબર પડતી. જો ડીસી સપ્લાય તમે આપ્યો હોત તો એક ફિક્સ પ્રવાહ હોત કે નહીં, તો એ ફિક્સ પ્રવાહને અનુરૂપ આટલો પાવર વ્યય આવત. તો એસીમાં તો બદલાતું રહે છે, તો એમાં કેટલો પ્રવાહ હોય કે જેથી પાવર વ્યય આના જેટલો થાય. તો આ સૂત્ર થઈ ગયું. હવે જો એક્ઝેક્ટ, તો આ પ્રવાહને અનુરૂપ આ પ્રવાહ મળ્યો, તો એ જે પ્રવાહ મળે એને આપણે કહીએ છીએ આઈઆરએમએસ. ઓકે, તો આઈઆરએમએસ બરાબર અત્યારે તો કિંમતની રીતે યાદ રાખો તો આઈઆરએમએસ બરાબર IM/√2 અથવા 0.707 IM. એ જ રીતે વી માટે બને, કેમ કે આ બેનું સરખા જેવું છે. જુઓ તો એ જ રીતે તમે ડાયરેક્ટલી કહી શકશો કે VRMS બરાબર VM/√2 અધરવાઇઝ 0.707 VM. તો બહુ અગત્યનું સૂત્ર આપણે યાદ રાખી દેવું, VRMS બરાબર VM/√2. અગાઉ બી અમુક જગ્યાએ ઉપયોગ આવી ગયેલો જ છે, બરાબર છે. તો આ રીતે આપણે ચેપ્ટરની શરૂઆત કરી. શરૂઆતની અંદર પહેલો ભાગ એકદમ મસ્ત ભાગ. આ જ રીતે હવે બીજા લેક્ચરની અંદર ઇન્ડક્ટરને જો એસી વોલ્ટેજ આપીએ તો આ બધી પરિસ્થિતિ શું થશે, કેપેસિટરને જો વોલ્ટેજ આપીએ તો આ બધી પરિસ્થિતિ શું થશે, પછી બધાને ભેગો વોલ્ટેજ આપીએ તો આ પરિસ્થિતિ શું થશે. બસ ચેપ્ટર આ રીતે આગળ વધારવાનું છે. તો અહીંયા એક આ ટોપિકની અંદર હજુ ફેઝરની રીતની થોડીક સમજણ બાકી છે, પણ એ આ મુદ્દાને ડાયવર્ટ કરશે. એટલા માટે હાલ આપણે ફેઝરની રીતવાળો ભાગ એક જે ક્વેશ્ચન છે એ બાકી રાખીશું, અને પછી આના પછી આપણે ઇન્ડક્ટરમાં જઈશું, કેપેસિટરમાં જઈશું, પછી જરૂર પડે ત્યારે ફેઝરની એક રીત છે એનો ઉપયોગ કરીશું. તો આના 3 પ્રશ્નને બરાબર સમજજો બાળકો. શરૂઆત જે છે એ બરાબર સમજજો, કારણ કે આની જ કોપી આગળ વધતી જવાની છે. આના દ્વારા જ ધીમે ધીમે એક સ્ટેપ આગળ વધતા આખું ચેપ્ટર બનવાનું છે. તો તમે જો અવરોધ માટે સારી રીતે સમજી લો છો તો એમાં સેજ ચેન્જીસ થશે, એટલે ઇન્ડક્ટર માટે બની જશે. મેથડ આની આ જ રહેશે, એ જ રીતે કેપેસિટર માટે બનશે. તો જો થોડીક સમજણથી કામ કરશો તો આ ચેપ્ટર જેવી કોઈ મજા નથી, બરાબર. તો ચેપ્ટર મસ્ત છે અને મજા આવી જશે. ચાલો ત્યારે મળીએ.